છે। એક ગોપીઓ અમારા માટે બોલી લો, કથાકાર માટે એક ગોપી આશીર્વાદ આપ્યા કે છે કે આના જેવો બીજો કોઈ ભાગ્યશાળી કે પુણ્યશાળી નથી કે જે સત્સંગ કરાવે છે। અને એ બુરીદાજના કે જીવન તો એનું શ્રેષ્ઠ છે કાના જે તારી કથાનું ગાન કરે છે। અને પછી કહે છે કે ભગવાનની કથાના આ લાભ, હવે તમે વિચારો કે આપણે ભાગવતમાં બધું આવે કે ભાઈ 7 દિવસ કથા સાંભળો એટલે પિતૃની મુક્તિ થાય ને આપણે જીવતા મુક્તિ થાય ને ધન ધાન્ય મળે ને સુખ મળે ને તે બધું સાંભળીને જ મળે હે? આ કેઈને કઈ ના મળે, મળે કે ના મળે હે? અને તમે અને જે કહેવા વાળા છે ને, તમે જોયું છે હમણાં ચૂંટણી ગઈ, બધા પ્રચાર કરવા આવે ને, આ બધા બોલે 15 મિનિટ પણ એમાં 3 વખત પાણી પીવે ને હે? પીવે છે 3 વખત પાણી, આમ બોટલ લાઈનસર પડી હોય પણ કે છે કાના આ તારા સત્સંગ કરવા વાળા, આ તારા ગુણ ગાવા વાળા તમે જોવો છો ને, 8 વાગે કથા ચાલુ થાય, 12:30 1 વાગે પૂરી થાય અને વ્યાસપીઠ પરથી અમે જ્યારે 8 વાગે આવીએ ઈ પહેલા 2 કલાકથી પાણી બંધ હોય, 7 કલાક સુધી પાણી વગર પાણીએ એના ગુણ ગાવી તો તમારું કલ્યાણ કરે તો ઈ અમારું ન કરે હે? અને ગોપીઓએ કીધું છે, કહે છે તબ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરહિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભવે ગુણિતે પૂરિદાજના। અને જ્યાં અંદરથી ગોપીઓનું અભિમાન ગયું અને ત્યાં જ હતો, પ્રગટ થવાનું તો હતું નહીં।